હવે જોઈએ સમાચારો વિગતવાર। સમગ્ર દેશમાં થઈ રહેલી 77મા ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલા દેવાસગર ગ્રાઉન્ડ ભીમપુરા ખાતે જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપી કલેક્ટર મકવાણાએ રાષ્ટ્ર કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી। તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહ પુરુષ સરદાર પટેલને આદરપૂર્વક યાદ કરી આઝાદીની ચળવળમાં ભરૂચ જિલ્લાના બહુમૂલ્ય યોગદાનને બિરદાવી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની ડોક્ટર કનૈયાલાલ મુનશી, છોટુભાઈ પુરાણી, ચંદુભાઈ દેસાઈ, દિનકરભાઈ દેસાઈ, કમળાશંકર પંડ્યા, ચંદ્રશંકર ભટ્ટ જેવા લોકનેતાઓને આઝાદીની લડતમાં ભાગ લઈ ભરૂચ જિલ્લાને અનેરું ગૌરવ અપાવ્યું હતું। એમ જણાવી આ સ્વાતંત્ર્ય વીરોએ ગાંધીજી દ્વારા નિર્દેશિત રચનાત્મક કાર્યક્રમના અમલથી લોકજાગૃતિની પ્રવૃત્તિઓ કરી પ્રત્યેક તાલુકાઓમાં સ્થાનિક નેતાગીરી મારફત સ્વાતંત્ર્ય લડતોમાં ભાગ લઈને લોકોમાં રાજકીય તેમજ રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી હોવાનું જણાવ્યું હતું। તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે આપણે સૌએ સ્વદેશીનો આગ્રહ રાખવો પડશે, તો જ વોકલ ફોર લોકલની ભાવનાને સાચા અર્થમાં સાકાર કરી શકશું। એમ કહી તેમણે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવો પડશે એમ જણાવ્યું હતું। વધુમાં તેમણે કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ભરૂચ જિલ્લાના 94,000 ખેડૂતોને ₹295 કરોડની સહાય આપવામાં આવી છે તેમ કહી સરકારની ખેડૂત હિતલક્ષી નીતિની સરાહના કરી હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર અને અન્ય મહાનુભાવો દ્વારા વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લાના જુદા જુદા વિભાગો દ્વારા યોજનાઓની જીવંત ઝાંખી પ્રસ્તુત કરતા ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે જિલ્લા કક્ષાની ઉજવણી સાચા અર્થમાં વિકાસોત્સવ બની રહે તે માટે પ્રાંત અધિકારીને ₹25 લાખનો ચેક આમોદ તાલુકાના વિકાસ કામો માટે એનાયત કર્યો હતો। પોલીસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલ પરેડ, માર્ચ પાસ્ટ અને ડોગ શો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। વિવિધ શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। પરેડ, ટેબ્લો અને સાંસ્કૃતિક કૃતિઓ પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ કૃતિઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર શાળાના બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વશ્રી રમેશભાઈ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, રીતેશભાઈ વસાવા, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ, પ્રોબેશનર IAS સુશ્રી નેહા, ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, અગ્રણી પ્રકાશ મોદી, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રજાજનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આમોદ નગર અને તાલુકામાંથી પધારેલ સૌ રાષ્ટ્રપ્રેમી નાગરિકોનું હું પરિમલસિંહ માનનીય મુખ્ય અતિથિ શ્રી આપણી પાસેથી પસાર થાય ત્યારે વિધાનસભાએ સંવિધાનને 2 વર્ષ 11 મહિના આજે જે ઉલ્લાસ અને વડીલોએ ક્રૂર અંગ્રેજ શાસકોના જુલમો V.H. પટેલ, શ્રી V.H. પટેલ સકર્મીઓને ધન્યવાદ કરીશું। મુખ્ય મંચ પાસેથી પસાર થઈ રહ્યા છે અને ગૌરવ હે માનનીય કલેક્ટર શ્રીનું અભિવાદન થયેલી માઉન્ટેન પ્લાટૂન PSI R એજન્સીની વિવિધ યોજના કોઓર્ડિનેટર સર શિક્ષા અભિયાન છઠ્ઠો પોતે સ્વરોજગારી મેળવી શકે પાસેથી માનનીય મુખ્ય અતિથિ શ્રી અને અન્ય આ ટેબ્લો મુખ્ય મંચ પાસેથી આપણી સમક્ષ દ્રશ્યમાન થઈ રહ્યો છે, જેમાં સૂર્યઘર મફત વીજળી યોજના, સોલાર રૂપ પકડ બનાવી રહ્યા હોય પોલીસ જવાનો એવું દ્રશ્યમાન થાય, જેવા હેલ્પલાઇન નંબર સાથે પોતાના આ આવાસ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યો છે। વાહ, સુંદર સંતુલન સાથે
આપણે સૌ ફરી એકવાર એ તમામ આપણે સૌ તાળીઓથી એમને કરું છું. ત્રુટિ ક્રમ નંબર 4 પર ક્રમ નંબર 5 પર કરું છું માટેની ઉત્તમ સેવાઓ માટે અને રાજ્યનું ગૌરવ વધારવાના દ્રુપદ પટેલ રવિન્દ્ર માછી એમને સન્માનિત કરી રહ્યા છીએ. રાષ્ટ્રીય પર્વે નજીકની હોસ્પિટલમાં શિક્ષણ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ કક્ષા રિસર્ચ પેપર અને સશક્ત સંદેશ એમને એકમોને સરળતાથી સમજે ક્રમ નંબર 50 પર એલસીબી શ્રી યુવરાજસિંહ નરેન્દ્રસિંહ નિદર્શન કરનાર તૃતીય ક્રમ પ્રાપ્ત 47 પછી સ્વતંત્ર ભારતની બંધારણ સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક પર્વ એવા 26મી જાન્યુઆરીની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજના શુભ અને ગૌરવશાળી પ્રસંગે આમોદની ધરતી પર અનેક નામી અનામી સ્વતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને આપ સૌને 77માં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજના શુભ પ્રસંગે ગુજરાતમાં જન્મીને સમગ્ર રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. રાષ્ટ્રના શહીદ વીર સપૂતોને પણ આજના પ્રસંગે સાદર પ્રણામ સાથે વંદન કરું છું. મને જણાવતા ગર્વની લાગણી થાય છે કે દેશની સ્વતંત્રતાની આ લડતમાં ભરૂચ જિલ્લાનું પણ અનેરું યોગદાન રહ્યું છે. ત્યારે વૈશ્વિક સ્થિતિ સામે હવે આપણે પણ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા વોકલ ફોર લોકલ અભિયાનને સાર્થક બનાવવા તેમજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ને પ્રોત્સાહન આપી અને એ ચળવળમાં ભાગ લઈ અને સંકલ્પબદ્ધ થવાની જરૂર છે. કોઈ પણ પ્રદેશના વિકાસની જો સાચી પરિભાષાને અંકિત કરવી હોય તો એમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આ ત્રણેયના સમન્વય પર એનો આધાર હોય છે. અને મને કહેતા આનંદ થાય છે કે આપણો ભરૂચ જિલ્લો આજે સમગ્ર દેશમાં એક એવો પ્રદેશ બનીને ઉભર્યો છે જ્યાં આ ત્રણેય ક્ષેત્રોનો સમતોલ વિકાસ થઈ રહ્યો છે. આપણે ત્યાં નર્મદાના ફળદ્રુપ કિનારે ખેતી લહેરાય છે તો દહેજ અને અંકલેશ્વર જેવા વિસ્તારોમાં ઉદ્યોગોની ગુંજ સંભળાય છે. આ પરિણામ છે સાતત્યપૂર્ણ વિકાસનું. આ પરિણામ છે જનશક્તિના સાક્ષાત્કાર.